નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આજે સંભળાવ્યો છે કે નીટની જે પરીક્ષા હતી, એ નીટની પરીક્ષામાં જે સૌથી મોટો જોલ હતો એ તો ગ્રેસિંગ માર્કનો, અને એ ગ્રેસિંગ માર્ક જે 1563 વિદ્યાર્થીઓને મળ્યા હતા, એના ગ્રેસિંગ માર્ક એ કેન્સલ કરવામાં આવે છે અને આ 1563 વિદ્યાર્થીઓની જે ઉમેદવારો જે છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા શુભચિંતકો જે છે મેસેજ કરી રહ્યા હતા કે તમારી લડાઈની જીત થઈ, પરંતુ હું આ લડાઈને જીત નથી માનતો. કેમ કે આ જે બાબત છે એ બાબતમાં વિદ્યાર્થીઓની હાર જ થઈ છે. કેમ કે જે રીતે જોવા જઈએ તો જે રીતે આ પ્રક્રિયા જે હતી ગ્રેસિંગ પદ્ધતિ, એ ગ્રેસિંગ પદ્ધતિને આન્સરિંગ એફિશિયન્સીના નામે લાગુ કરવામાં આવી હતી. એને એનટીએ, જે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એને છાસવારે એવું કહેતી હતી, અને હજી તો ગત રોજ ગઈકાલે જ એને એફએક્યુ મૂક્યા, અને એફએક્યુમાં એને એવું કીધું કે ભાઈ અમારી જે આ પદ્ધતિ છે, એટલે કે જે આ ગ્રેસિંગ પદ્ધતિ છે એ સાયન્ટિફિક રીતે પણ આ જે મેથડ છે પ્રૂવન છે. એટલે તમે વિચારો કે એ પોતાની વાત ગતરોજ સુધી એવું કહેતી હતી કે અમે જે ગ્રેસિંગ આપ્યા ને એ ગ્રેસિંગ પદ્ધતિ સાચી જ છે. અને આજે જો ખરેખર જે વ્યક્તિ સાચો જ હોય તો એ સીધો જ કોર્ટમાં આવીને એવું ન કરી, ટૂંકમાં કોર્ટમાં આવીને દલીલ કરે, પરંતુ આજે એને કોઈ પ્રકારની દલીલ ન કરી અને આ જે 1563 ને ગ્રેસિંગ આપ્યું એને એવું કહી દીધું કે અમે ગ્રેસિંગ અત્યારે અમે પાછું ખેંચીએ છીએ અને આ જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંક ને ક્યાંક બહુ મોટું નેક્સસ ચાલી રહ્યું છે. એ નેક્સસ, એ સ્કેમ, આ સિસ્ટમેટિક જે ચાલી રહ્યું છે એને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. કેમ કે અત્યારે જે એનટીએ જે નિર્ણય કર્યો છે, અને ગતરોજ સુધી જેના કહી શકાય કે ગુણગાન ગાતા હતા, કે એવું કહેતા હતા કે ભાઈ આ 1563 વિદ્યાર્થીઓ જે છે એનું ભવિષ્ય ન બગડે એટલા માટે મેં ગ્રેસિંગ આપ્યું છે, અને જે કહી શકાય કહેતા હતા કે ભાઈ આન્સરિંગ એફિશિયન્સીની જે મેથડ છે એને ધ્યાન, ટૂંકમાં પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખીને મેં આ જે ગ્રેસિંગ છે એ આપેલું છે. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો જે છે એ ફરીથી આ એનટીએ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમ કે જયારે હજી પેપર લીકેજ ઉપર વાળી જે બિહાર વાળી જે ઘટના, એટલે કે પટના વાળી જે ઘટના બની, હજી એની ઉપર તો મૌન જ સેવીને બેઠા છે. જે ડમીકાંડ થયું એની ઉપર પણ હજી મૌન સેવીને બેઠા છે. ખાસ કરીને હું એવું સ્પષ્ટપણે માનું છું કે આપણે ઓલું ખબર છે, કોઈ જગ્યાએ ખૂન થઈ ગયું હોય પછી ખૂનનું જે હથિયાર હોય એ છુપાવી દઈએ, તો થાય શું કે ભાઈ આનું જે વેપન હતું ને એ વેપન ન મળ્યું, એટલે જે એના પ્રાથમિક જે પુરાવા હોય એ પુરાવાનો નાશ કરી નાખવો, આ એના જેવી બાબત છે. આ એના જેવી બાબત એટલા માટે છે કેમ કે જે પુરાવા હતા, જે 1563 વિદ્યાર્થીઓ, કયા 1563 એનું લિસ્ટ આજે રજૂ કરવાનું હતું હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર આ જે લિસ્ટ છે એ રજૂ કરવાનું હતું. કઈ રીતે હવે ખબર પડશે ક્યાં 1563 લોકોને ગ્રેસિંગ આપ્યું હતું? સૌપ્રથમ તો 1563 નું લિસ્ટ આપવું જોઈએ, અને બીજાની સાથે અન્યાય નથી થયો એ પણ એમાં જોવું જોઈએ. 1563 જે વિદ્યાર્થીઓ છે એ કયા વિદ્યાર્થીઓ હતા. બીજું કે આમાં એક સ્પષ્ટ વાત કહી દઉં કે જે લોકો સુપ્રીમ કોર્ટ સુધી કે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા એ જ લોકોને ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું. જે લોકો આર્થિક રીતે સદ્ધર છે, જે લોકો કદાચ કહી શકાય કે આ ન્યાય પ્રણાલીની જે પ્રક્રિયા છે એને જાણે છે, એટલા જ લોકોને જો તમે ગ્રેસિંગ આપતા હોય તો યાદ રાખજો કે જે લોકો હાઈકોર્ટ સુધી પહોંચી જ નથી શક્યા, બરાબર, જે લોકો ગરીબ છે, જે હાઈકોર્ટ સુધી નથી જઈ શકતા, શું એ ન્યાયના હકદાર નથી? આપણી પાસે જે અમીર છે એ જ ફક્ત ન્યાયનો હકદાર છે? આ પણ પ્રશ્ન છે. કારણ કે સૌથી મોટો જોલ જે કહેવાય એ અમને આ જ જગ્યાએ દેખાતો હતો. એટલે ગ્રેસિંગ પદ્ધતિને અમે શરૂઆતથી કહેતા હતા આ બહુ જ વાહિયાત, બહુ જ બકવાસ પદ્ધતિ છે. અને જે રીતે આ જયારે પદ્ધતિને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી તો ત્યારે પણ કહેવામાં આવતું હતું કે ભાઈ ભૂતકાળમાં અમે આ પદ્ધતિ એપ્લાય કરી ચૂકેલા છીએ. મારે ઘટનાને પણ કહેવું છે કે યાદ કરાવી છે કે ક્લેટ ની જે પરીક્ષા હતી 2018 ની અંદર, ત્યારે 25 જેટલા લોકો જે હતા ને, તો પેલા એવું કહેવામાં આવ્યું કે 25 જેટલા પરીક્ષા જે એક્ઝામિનર છે, એટલે કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે છે એની અમે પરીક્ષા એ ફરીથી લેશું. પછી એમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો, તો એમાં જે સીટની રચના કરવામાં આવી, તો ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા ખબર સામે કે જેની સાથે અન્યાય થયો હોય એવા? તો એની સામે વિદ્યાર્થીઓ 5677, 5677 વિદ્યાર્થીઓ આવ્યા. જે સંસ્થાથી આ ક્લેટ પરીક્ષા કન્ડક્ટ કરતી હતી એમાં
25 જેટલા વિદ્યાર્થીઓને એવું પહેલા કીધું હતું કે તમે 25 જેટલા પરીક્ષાર્થીઓ છે મેં ગ્રેસિંગ આપીશું. પછી જયારે સાચી તપાસ થઈ ત્યારે એમાં 5,677 લોકો આવ્યા. લગભગ હું માનું છું ત્યાં સુધીમાં કે 200% જેટલા લોકો જે છે, 200 કે એના કરતા જરાક વધારે, એટલા લોકો વધી ગયા. તો અહીંયા તો કેટલા હતા? 1563. નીટની પરીક્ષામાં 6 સેન્ટરોની વાત કરવામાં આવી. અમે સતત એનટીએ ને પણ કહેતા હતા કે તમે 1563 નું લિસ્ટ હાજર કરો, ક્યાં ક્યાં લોકોને આપ્યા છે. તો એ 1563 નું લિસ્ટ હાજર નહોતી કરતી. એટલે કે ચોર કી દાઢી મેં તિનકા, કારણ કે ચોરની જે દાઢી હતી બરાબર, એમાં કઈક ખોટું હતું જ, અને બધાને પહેલેથી મૂર્ખ બનાવતા હતા. બધાને જે ખરેખર જે વાસ્તવિકતા, જે પારદર્શિતા, જે ક્રેડિબિલિટી જે રહેવી જોઈએ, જેની ઇન્ટિગ્રિટી ઉપર પહેલેથી જ સવાલો હતા બરાબર, એ લોકો બધાને મૂર્ખ જ બનાવતા હતા. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ કોર્ટમાં જઈ અને સીધું જ એવું કે છે કે ભાઈ અમે જે ગ્રેસિંગ આપ્યા હતા એ અમે ગ્રેસિંગ પાછા લઈએ છીએ. અરે ભાઈ, આ શું મજાક ચાલી રહી છે? આ નીટની પરીક્ષા છે. આ નીટની પરીક્ષામાં તમે હાઈકોર્ટમાં, સોરી સુપ્રીમ કોર્ટમાં જઈ અને એમ કે છો કે મેં હવે જે ગ્રેસિંગ પદ્ધતિને તમે હંમેશા કહેવાય ને કે તમે એના ગુણગાન ગાવામાં બાકી નથી રાખ્યું. ગઈકાલે એફએક્યુ આપ્યા તો એફએક્યુ માં પણ તમે ગુણગાન ગાવ છો કે અમારી પદ્ધતિ છે એ બહુ સારી છે, અમે બહુ પારદર્શી છીએ, અમે કોમ્યુનિકેટ કરતા વ્યક્તિઓ છીએ બરાબર. તો સીધા જ હાઈકોર્ટમાં જે વગર કોઈ દલીલે, સોરી સુપ્રીમ કોર્ટમાં જે વગર કોઈ દલીલે તમે એમ કહી દીધું કે ભાઈ આ ગ્રેસિંગ પદ્ધતિ જે છે એ અમે પાછી ખેંચીએ છીએ, અને આ 1563 જે ઉમેદવારો છે એની અમે રી એક્ઝામિનેશન કરીશું. એટલે કંઈક તો જોલ છે, કંઈક ખોટું થઈ રહ્યું છે બરાબર, અને વધારે ખોટું બહાર ન આવે બરાબર, એના માટે સત્યને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ નરી વાસ્તવિકતા છે. કોર્ટમાં જઈ અને સરેન્ડર કરવું, કોર્ટમાં જઈ, કારણ કે આ લોકો કોર્ટમાં ગયા અને સરેન્ડર કરી દીધું કે 1563 જે ઉમેદવારોને ગ્રેસિંગ આપ્યા એ અમે પાછી ખેંચીએ છીએ અને અમે રી એક્ઝામિનેશન કરશું. અત્યાર સુધી હોબાળો થતો હતો ત્યાં સુધી એને બધું સારું સારું લાગતું હતું. જે લોકો વિરોધમાં કે કોર્ટ સુધી આવ્યા એ લોકોને જ તમે ગ્રેસિંગ આપ્યા, બાકીના લોકોને તો તમે ગ્રેસિંગ નહોતા આપ્યા. કારણ કે અમુક સેન્ટરના અમુક લોકોને જ ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા. એક સેન્ટરમાં 2000 લોકો હોય, 6 સેન્ટરમાં એને ગ્રેસિંગ આપ્યા, તો 6 દુ 12,000 લોકો થવા જોઈએ ને. થયા કેટલા? 1563. આઈડેન્ટિફાઈ કઈ રીતે કર્યા કે આ 1563? એટલે સૌથી મોટામાં મોટું કૌભાંડ અહીંયા હતું. આ કૌભાંડને છુપાવવા માટે તમે કોર્ટમાં આવીને એવું કહો છો કે અમે આ 1563 ઉમેદવારો છે એને હવે રદ કરીએ છીએ, ફરીથી પરીક્ષા લઈશું. કેમ ભાઈ ખાલી 1563 ની જ? જે લોકો કોર્ટમાં નથી જઈ શક્યા, જે લોકો આર્થિક રીતે સદ્ધર નહીં હોય અથવા તો કાયદાકીય ભાષા, કાયદાકીયનું જ્ઞાન નહીં હોય, એ લોકો ન જઈ શક્યા, તો એનો શું વાક ગુનો છે? લેવી હોય તો બધાની લ્યો ને, લેવી જોઈએ તો. અથવા તો બધાને મૂકવો કે કોની કોની સેન્ટરમાં કઈ રીતે ખોટું થયું એ જણાવો. તમે તો લાઈવ રિવ્યુઇંગ કરતા હતા ને. એટલે કે એનટીએ પોતાની રીતે એવું કહેતી હતી કે 4750 જે સેન્ટર છે એ 4750 સેન્ટર નું અમે લાઈવ રિવ્યુઇંગ કરતા હતા. એટલે કે જે સીસીટીવી ના રેકોર્ડિંગ છે એ લાઈવ વ્યૂ થતા હતા. તો લાઈવ વ્યૂ થતા હોય તો તમારી પાસે બધો ડેટા હોય, શા માટે તમારે ગ્રેસિંગ ઘટાડવા પડ્યા અત્યારે? એટલે ખોટું તો કંઈક તમે બોલો છો. હવે તમારી પર વધારે શંકાઓ આવી રહી છે સામે, અને ઉપજાવી તમે જ રહ્યા છો બરાબર. આ તો ઠીક છે કે સામે એવું, બાકી પહેલા ની જે નીટ હતી એમાં કેટલા ગોટાળા કર્યા એ તો હવે મારો રામ જાણે બરાબર. આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, યાદ રાખજો, પેલું ટેસ્ટિંગ આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નું કરવાની જરૂર છે. આજે અત્યારે બાળકોના ભવિષ્ય ઉપર જે એક્સપેરિમેન્ટ કરે છે ને એની તપાસ કરવાની જરૂર છે. આ તપાસ જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહી છે એની નથી થઈ રહી. પોતાનો બચાવ કરવા માટે આ બધી અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે એ ડિંડક અને એ તિકડમ થઈ રહ્યા છે. એટલે તિકડમ, આ ડિંડક એ બંધ કરવામાં આવે. અને આ એનટીએ ને કહીએ છીએ પેલા તમારી જાતની તમે ટેસ્ટિંગ કરાવો, કારણ કે તમે જે પરીક્ષા લઈ રહ્યા છો એમાં આખું ભારત તમારી ઉપર સવાલ ઉભા કરી રહ્યું છે. એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પહેલા તો પોતાનું ટેસ્ટિંગ કરાવે. પોતે જો પાકસાફ હોય, પોતે જો પ્રમાણિકતાથી આ બધી પરીક્ષા લીધી હોય બરાબર, તો કોર્ટમાં આવીને કહી દે કે ના ભાઈ અમે ગ્રેસિંગ સિસ્ટમ સાચી છે અને આ રીતે પ્રૂવ કરીને બતાડી દે. શા માટે ભાઈ નથી કરતી? અને આજે તમે કોર્ટમાં આવીને સીધા જ સરેન્ડર કરી દો છો.
એટલે તમારે ક્યાંક ખાટલે ખોડ છે. આજે તમને દુખે છે પેટમાં ને કૂટી રહ્યા છો માથું, આ હકીકત છે એનટીએની. એટલે ફરીથી આમાં કોઈ જીત નથી. ઘણા લોકો મને પણ મેસેજ કરી રહ્યા હતા કોંગ્રેચ્યુલેશન ના, કે વેલ ડન, તમારા કારણે આજે આ 1563 લોકોને ફરીથી પરીક્ષા આપવા મળશે. ના, આ કોઈ જીત જ નથી. આને હું જીત માનતો પણ નથી. આ બધાની હાર છે. એનટીએ ની પણ હાર છે, વિદ્યાર્થીઓની પણ હાર છે, આ સરકાર જે છે સરકારની પણ હાર છે. આ ત્રણની હાર છે. વિદ્યાર્થીઓની, માતા પિતાની, બધાની હાર જ છે. આમાં કોઈની જીત છે જ નહીં. કારણ કે જે વ્યક્તિના પેટમાં પાપ છે, જેની સંસ્થા, જે સંસ્થા છે એની સંસ્થાના પેટમાં પાપ છે, ઈ પોતાનું પાપ છુપાવવા માટે આ રીતના નિંદક અને નાટક કરી રહ્યા છે, તિક્રમ કરી રહ્યા છે. આ તિક્રમ કરતું બંધ થઈ જાય. આ ટેસ્ટિંગ એજન્સી પેલા તો પોતાનો ટેસ્ટ કરાવે. આ ટેસ્ટિંગ એજન્સી સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. એનટીએ જે સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. એટલે ફરીથી કહીએ છીએ કે એનટીએ નું ફરીથી તમે ટેસ્ટિંગ કરાવો. આ છે ને ઓલા ઇલેક્ટ્રોલ બોન્ડ હતા, જેમની માહિતી આપવામાં નહોતી આવતી, એમાં 1563 જે ઉમેદવારો ને ગ્રેસિંગ આપવામાં આવે ને, એમની માહિતી આપવામાં નથી આવતી. તમે માહિતી આપો ને કયા 1563 અને કયા 6 સેન્ટર. આ 4750 માંથી 6 સેન્ટર ઉપર તમે એમ કહો છો કે ગેરરીતિ થઈ, તો ગેરરીતિ થઈ તો ખાલી 1563 આઈડેન્ટિફાઈ આંકડો કઈ રીતે આવ્યો? એ આંકડો પણ સાબિત મૂકો. જો એ કોર્ટના પિટિશનના માધ્યમથી આવ્યો હોય તો કેને કેને પિટિશન કરી? શું એમાં લોકો બીજા ઉમેરાઈ ન શકે? એટલે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આમાં હજી પણ કહું છું, જે માધ્યમો પણ છે કે જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીની સૌથી મોટી જીત, આ વિદ્યાર્થીની જીત નથી, આ વિદ્યાર્થીઓની હાર છે. બરોબર? જેને જે સંસ્થા ઉપર ભરોસો રાખ્યો તો એ ભરોસાની બેહે, એટલે કે આ સંસ્થાએ પાડો જણ્યો છે. એટલે આ નુકસાન છે વિદ્યાર્થીઓનું, એનટીએ નું, કે પછી તમે કહો કે આ સરકારનું, બધાનું નુકસાન છે આમાં. અને સૌથી વધારે ભોગી એમાં વિદ્યાર્થી બની રહ્યો છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.